અમદાવાદ ગ્રામ્યની દસક્રોઈ વિધાનસભા બેઠક પર 35 વર્ષથી ભાજપનો કબજો છે। ધારાસભ્ય બાબુ જમના પટેલ છેલ્લી 4 ટર્મથી સતત જીતી રહ્યા છે। પાટીદાર અને ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠક પર જનતાનો શું છે અભિપ્રાય? દસક્રોઈના ખેતી અને પશુપાલન આધારિત મત વિસ્તારમાં સ્થાનિકોની કઈ સમસ્યાનો ઉકેલ આવ્યો છે? શું સિંચાઈનું પાણી, વીજળી, ખાતર, બિયારણ ખેડૂતોને મળે છે? આ વિસ્તારના યુવાનોને રોજગારી અને બાળકોના શિક્ષણની કેવી છે વ્યવસ્થા? આરોગ્યની સુવિધાઓ કેવી વિસ્તરી છે? જ્યારે મોંઘવારી, રોડ, ટીપી સ્કીમ મુદ્દે દસક્રોઈના જાગૃત પ્રજાજનોનું શું છે મત? તે જાણીએ સ્થાનિક લોકો પાસેથી। અમદાવાદ જિલ્લાનું દસક્રોઈ અને દસક્રોઈ તાલુકો જે ખેતી ઉપર નપતો તાલુકો છે અને આ તાલુકામાં જે ગામો આવેલા છે એ ગામોમાં મોટાભાગના લોકો ખેડૂતો છે, પરંતુ સાથે જ સાથે અહીંયા ઉદ્યોગો પણ છે। એવું નથી કે સાવ ખેતી ઉપર જ આ તાલુકો નિર્ભર છે। આ જે બેઠક છે બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય છેલ્લી ટર્મથી જીતતા આવ્યા છે, પરંતુ જે વિકાસ દસક્રોઈ તાલુકાનો થવો જોઈએ શું એ થયો છે કે નહીં, અને જે લોકોની અપેક્ષાઓ અત્યાર સુધી રહી છે એ અપેક્ષાઓ પર જે તે ઉમેદવાર જીત્યા પછી સાચા ઠર્યા છે કે નહીં, અને શું મુદ્દાઓ છે જે મુદ્દાઓને લઈને તમારું એવું માનવું છે કે હજુ પણ દસક્રોઈમાં ખેતીના મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે? હા, મારું એવું માનવું છે કે અત્યારે હાલ એવી જાહેરાત કરી છે કે દસક્રોઈ તાલુકામાં જે ગામો સમાવા નહોતા નર્મદામાં એ સમાઈ લીધા છે, પણ હજુ એનું કોઈ નિરાકરણ પાકું આવવું જોઈએ એ નથી આવ્યું। અને પાણીના તો ઓવરફ્લો હોય ત્યારે જ અમારા વસઈના તળાવમાં પાણી આવે છે, એ વગર તો આવતું જ નથી। અને ધારાસભ્યને કહીએ તો કે તમે અમને વોટ નથી આપ્યા। દાખલો લેવા જ્યાં અમારા ગામના વસઈ ગામના એક વ્યક્તિ તો એવું કીધું કે તમારા વોટ નથી મળતા, તમે અમને દાખલો લેવા કેમ આવો છો? આવું ધારાસભ્ય અમને ટોકી ધમકી આલે છે। સભાની વાત કરીએ તો આપણે જે ગવર્મેન્ટ તરફથી જે ટીપી સ્કીમ પડી, ટીપી સ્કીમના હિસાબે આજુબાજુના ગામડાનો વિકાસ થયો છે અને અમારા દસક્રોઈ વિધાનસભાની અંદર ધારાસભ્યશ્રીની બહુ કેવું એમને 108નું બિરુદ આપેલું છે, બરાબર છે। એ ગામડે ટીપી સ્કીમો પડવાથી ત્યાં આગળ રોજગારી ખુલી ગઈ, ગોડાઉનનું બન્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હિસાબે ત્યાં આગળ દૂરથી માણસો, લોકલ માણસોને તો મળે છે, પણ આજુબાજુના ગામડાઓમાંથી બી માણસો આવીને રોજગારી કરે છે। બીજી વાત કરીએ તો 24 કલાક લાઇટની સગવડ કરી દીધી, પછી ગામે ગામ પેવર બ્લોક નાખી દીધા। જ્યાં આગળ પહેલાં કાદવ હતો, માણસ ચાલીને બી ના જઈ શકે, અત્યારે ઘરે તમે જાઓ તો ત્યાં આગળ સીધી 4 વ્હીલર જઈ જાય, સમજો, બરાબર। કમાન્ડ એરિયા સમાઈ લેવાથી અમારે ખેડૂતોને બહુ મોટી લાભ થશે, પાણીનું પૂરતું મળી રહેશે। જે પહેલાં તકલીફો પડતી હતી એ હવે પડશે નહીં, એના હિસાબે ખેડૂતોનો બી સારું રહેશે અને ઉપજ બી પાકમાં બી કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને ખેતી બી સારી થશે અમારે, અને ઘણું સારું કામ થઈ રહ્યું છે। ગામે અત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ સારી સગવડ છે અને ગમે તેવા ખરાબ રોગોનું પણ ત્યાં નિદાન થાય છે। લોકોને આમ તેમ દોડવું નથી પડતું, દુઃખ ભોગવવું નથી પડતું। રોડ રસ્તાની વાત કરીએ કે પછી વીજળી તમને ખેતરોમાં મળે છે કે નહીં પૂરતી, એની વાત કરીએ તો એ બાબતને લઈને કઈ પ્રકારની? વીજળીમાં તો સાહેબ અમારા પ્રોબ્લેમ ઘણો છે। વીજળી અમારે 8 કલાક આપે પણ ટુકડા પાડી દે છે। રાતની વીજળીમાં અમારે વધારે તકલીફ પડે છે। દિવસે વીજળી આવે તો ગરમીના હિસાબે થોડી વધારે તકલીફ પડે છે કે 2-4 ટ્રીપ મારી જાય તો ખેડૂત ત્યાં હાજર હોય ના હોય, તો એના માટે અમારે વધારે તકલીફ છે। અચ્છા, આરોગ્યની સુવિધા છે ખરી? હોસ્પિટલ કોઈ મોટી વ્યવસ્થા? કોઈ હોસ્પિટલ અમારા ગામમાં નથી। અમારે તો મેઇન પ્રશ્ન પહેલો આરોગ્યનો છે કે ગટરોના પાણીને આવું બધું ભેળસેળ થઈ જાય છે, એના હિસાબે ગામમાં રોગચાળો બહુ વધી ગયો છે। એટલે અમારે આરોગ્ય તો ખાસ જરૂર છે। અમારે અહીંયાથી બહાર જવું પડે કે અમદાવાદ જવું પડે, એટલે આરોગ્ય તો તાલુકામાં પણ કોઈ હોસ્પિટલ એવી મોટી ખરી અત્યારે? તમારે કોઈ મોટી હોસ્પિટલ તમને ક્યાંક સારવાર માટે જવું હોય તો? આટલામાં નહીં, સિટીમાં જવું પડે સાહેબ, બીજે જાય ના મને આટલામાં, દસક્રોઈ તાલુકામાં નહીં। અચ્છા, શિક્ષણની ખાસ કરીને વાત કરીએ તો શિક્ષણમાં સ્કૂલો એ પ્રકારની છે ખરી અહીંયા? ઇંગ્લિશ મીડિયમ? શિક્ષણમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નથી, પણ ગુજરાતી પ્રાથમિક શાળા છે, પણ એમાં પૂરા શિક્ષકો છે જ નહીં। પછી બીજું આરોગ્યનું કહીએ તો આરોગ્ય વિશે એવું છે કે આજે 3 ટીમ સરપંચોનીથી આરોગ્યની સબ સેન્ટર મૂકેલું છે, એની ગ્રાન્ટ મંજૂર થાય છે, પણ અહીંયા આગળ આવીને સોઇલ સર્વેવાળા એ પાકા મકાનો છે, એ મકાનો પાકા છે, એ પંચાયતે પૂરણ કરી અને કમ્પ્લીટ કરેલી જગ્યા છે। ઠેઠ સુધી મંજૂરી આવે અને પછી કે અમારી પાસે ગ્રાન્ટ નથી, અમારી પાસે છે ને આ સોઇલ સર્વેવાળા અમારા છે મંજૂરી કરતા નથી, એમ કરીને અમારી જગ્યા ત્યાં પાકા મકાનો છે।
તો પણ છતાં ત્યાં કરવા માટે તૈયાર નથી. અમારા ગામના અત્યારે ગામની જમીનોમાં છે ને બીજો કોઈ એવો ટુકડો નથી, બીજો કોઈ એવો ટુકડો નથી કે છે ને ગામ ત્યાં આપી શકે. અને આપે તો અહીંયાથી 1 કિલોમીટર 1.5 કિલોમીટર થાય તો અમારી બેન દીકરી છે ને ક્યાં આમ દૂર જાય, ક્યાં દૂર જઈને એ કરે. એટલે અમે જે જગ્યા એમને કીધી એ જે આરોગ્ય ખાતાવાળાએ કીધી એ જગ્યા પસંદ કરીને અમે આપેલી. તો આ 3 ટીમથી એટલે 15-20 વર્ષથી અમારું આગળ સબ સેન્ટર નથી ગયું. અત્યારે જૂની પંચાયત ઓફિસની અંદર એ સબ સેન્ટર અમે આપી અને બેઠા છીએ અને ત્યાં આરોગ્ય કેન્દ્ર ચાલે. તો મતલબ રામ ભરોસે જ એક પ્રકારે ચાલે છે. શિક્ષણની વાત તો રહી, આરોગ્યની વાત પણ થઈ, પરંતુ હવે પ્રશ્ન રહ્યો કે ઇન્ડસ્ટ્રીયલ પણ છે, ઇન્ડસ્ટ્રીઝ છે અહીંયા, નોકરી અને એટલી જે સ્કિલ્ડ વર્કર્સની વાત છે તો એના માટેની કોઈ ખાસ સુવિધાઓ અહીંયા છે ખરી ઊભી થયેલી આટલા વર્ષોમાં? ના, નથી થઈ. અહીં નોકરીની કોઈ વ્યવસ્થા નથી. ઇન્ડસ્ટ્રીયલ બધું છે અને નોકરી કોઈને રોજગારી મળતી નથી. અને આ કોલેજ બી નથી અને ITI બી નથી તાલુકામાં, આખા તાલુકામાં. તો આરોગ્યની વાત થઈ, શિક્ષણની વાત થઈ, ખેડૂતોના પ્રશ્નોની પણ વાત થઈ અને આ સિવાય પણ જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ ત્યારે પ્રાથમિક સુવિધાઓની પણ વાત થઈ. પરંતુ જોઈએ એ પ્રકારનો વિકાસ દસક્રોઈ તાલુકાનો છેલ્લા આટલા વર્ષોમાં થયો નથી. થવાની જરૂર છે, લોકોની માંગણી છે. જ્યારે લોકોની વચ્ચે આ વખતે જે પણ પાર્ટીના પ્રતિનિધિઓ જશે, ઉમેદવારો જશે, ત્યારે એમને આ બાહેધરી આપીને એ કામ કરવાની ખાતરી આપવી પડશે. કારણ કે આ વખતે જનતા જનાર્દન લોકોની અપેક્ષાઓ જે છે એ અપેક્ષાઓ પર ખરા ઉતરે એવા ઉમેદવારોને લઈને જ મતદાન કરશે. કેમેરામેન હિરેન ખલાસ સાથે સચિન પાટીલ, TV9 દસક્રોઈ.